લીંબાદ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2007માં નોંધાયેલા ધાડ અને લૂંટનો મામલો. સુરત ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ગેંગના આરોપી ધર્મેન્દ્ર કાંતિલાલ સોનીને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી ઝડપી પાડ્યો. આ બનાવના ફરિયાદી ગોડાદરા વિસ્તારમાં મધુર જ્વેલર્સ ચલાવતો હતો. ફરિયાદી જ્વેલર્સ બંધ કરવાના હોય ત્યારે જ આરોપી સહિત કુલ 18 જેટલા લોકો જ્વેલર્સમાં ધસી આવ્યા હતા. ફરિયાદી અને જ્વેલર્સના અન્ય સ્ટાફને માર મારી તેઓને જમીન ઉપર સુવડાવી દઈને લૂંટ કરી હતી. લૂંટમાં સોના ચાંદીના ઘરેણા, રોકડા રૂપિયા તથા તોડફોડ કરી કુલ 8,44,000ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જે મામલે લીંબાયત પોલીસ સ્ટેશનમાં આરોપી અને તેઓના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. આરોપી પોલીસથી બચવા માટે છેલ્લા 18 વર્ષથી નાસ્તો ફરતો હતો. આરોપી વિરુદ્ધ આંધ્રપ્રદેશમાં પણ લૂંટના કુલ 5 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. ઉપરાંત આરોપી અગાઉ મહારાષ્ટ્રના નાસિક અને વલસાડના ઉમરગામ ખાતે ઘરફોડ ચોરીમાં પકડાઈ ચૂક્યો. કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત. કેસ હતો લિંબાયતમાં મધુર જ્વેલર્સનો. 2007ની સાલમાં એક લિંબાયત પોલીસ સ્ટેશનમાં મધુર જ્વેલર્સમાં એક સાંજના ટાઈમે 15 થી 20 માણસોએ ધોકા, પથ્થર વગેરે હુમલો કરી અને મધુર જ્વેલર્સમાં લૂંટ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એમાં લૂંટમાં 8.5 લાખ જેટલી લૂંટ કરીને આ લોકો નાસી ગયા હતા. આ કેસમાં મધુર જ્વેલર્સમાં જે મેઇન આરોપી પકડવામાં હતો ધર્મેન્દ્ર કાંતિલાલ સોની, અને સુરત પોલીસની ટીમે જે જાંબુઆ મધ્યપ્રદેશનો રહેવાસી છે એને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઇન્દોરથી આઈડેન્ટિફાઈ કરી અને એક ટીમે પકડીને લાવવામાં આવ્યો છે. આ સુરત ક્રાઇમ સિવાય અન્ય ઘણા બધા રાજ્યોમાં પણ વોન્ટેડ હતો. ખાલી આંધ્ર નેલ્લુરમાં જ આના વિરુદ્ધમાં 2015ના 4 ગુના દાખલ થયેલા છે અને એના વિરુદ્ધ હજુ તપાસ ચાલુ છે અને લીંબાયત પોલીસ સ્ટેશનને સોંપવાની આગળની કાર્યવાહી કરવાની.